સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ આજે અધ્યક્ષ પરેશ પટેલની આગેવાનીમાં મળી હતી, જેમાં રજૂ થયેલા કામો પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલની આગેવાનીમાં ગુરુવારના રોજ મળી હતી, જેમાં રજૂ થયેલા વધારાના 11 સાથે કુલ 45 કામો પર ચર્ચા વિચારણા કરાઈ હતી અને અંતે એક કામને મુલતવી રાખી 44 કામોને સમિતિએ બહાલી આપી હતી, જે અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષે વિગતવાર માહિતી આપી હતી। આજની સામાન્ય સભામાં કુલ 34 કામ હતા। બધા જ કામો મંજૂર કરવામાં આવે છે। એક કામ ફક્ત પરત કરીએ છીએ। એ ઉપરાંત બે અગત્યના વધારાના કામ આજની સ્થાયી સમિતિની મિટિંગમાં લેવામાં આવ્યા છે। એક છે 1093 જેટલી આંગણવાડીમાં 6 માસથી 3 વર્ષ સુધીના બાળકો, બધા જ બાળકોને ધ્યાનમાં રાખીને 100 ml દૂધ 1 વર્ષ માટે સુમૂલ સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે અને દરેક આંગણવાડીમાં એક ઇન્સ્યુલેટેડ બોક્સ પણ એની સાથે આપવામાં આવશે, જેમાં સુમૂલ ડેરી જ દરેકે એક આંગણવાડીમાં દૂધ પહોંચાડશે। આ રીતનો એક કોન્ટ્રાક્ટ આજે નક્કી કર્યો છે। અને બીજું, સાઉથ વેસ્ટ ઝોનમાં જ્યારે 18-19-20 સુરત શહેરમાં 100 જે આપણા સ્માર્ટ સિટીના સ્ટેક હોલ્ડર્સો સુરત આવી રહ્યા છે, ત્યારે સુરતના સાયકલ ટ્રેક માટે સાઉથ ઝોનની અંદર સીસી રોડ ઉપર ગ્લાસ બીટ સાથેના હોટ મિક્સ પેઇન્ટ્સ અને ફ્લોર માર્કિંગ પેઇન્ટ્સ દ્વારા સાયકલ ટ્રેકો કમ્પ્લીટ કરવાના બે વધારાના કામો આજની સ્થાયી સમિતિની મિટિંગમાં એક બીજો અગત્યનો નિર્ણય સુરત મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે કે 50 બેડની જે દરેક ઝોનમાં એક હોસ્પિટલ પ્લાન કરી હતી, એના માટે ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ માટેની મંજૂરી આજે આ સ્થાયી સમિતિની મિટિંગમાં આપવામાં આવી છે। 4 જેટલા સેન્ટરોમાં એક સાથે 50 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવશે અને એને લગતી જે કંઈ મશીનરી છે કે ડૉક્ટરોની જરૂરિયાત છે, એને સંપૂર્ણ આજની સ્થાયી સમિતિમાં મંજૂરી આપવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભામાં શહેર વિકાસ સહિત વહીવટી કામોને બહાલી મળતા કામે વેગ પકડશે। અઝર કુરશી સાથે હર્ષદ થેટા।